હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન એમાં છે પાઠ 10 કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ. તેના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી ભણીશું. તો ચલો તેના માટે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી, પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસીએ. તો ચલો હવે સામાન્ય જ્ઞાનની સ્વાપોથીમાં આપણે પાઠ 10 કાઢીએ. એમાં છે પાઠ 10 કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ. અહીં કેટલાક કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો આપણે આજે કૌંસ વાંચીએ. એમાં છે ઝભ્ભો, ઘડિયાળ, હેરબેન્ડ, સ્કર્ટ, પેન્ટ, ફ્રોક, જેકેટ, ચડ્ડી, સાડી, પંજાબી કમીઝ, ટી શર્ટ, પટ્ટો, નેકલેસ, સલવાર, કોટ, ચણિયો, શર્ટ, બૂટ, સેન્ડલ અને પર્સ. તો આ બધાના ચિત્ર જે આપણને નીચે આપેલા છે. તો ચલો બધા ચિત્ર ઓળખી અને તેનું નામ લખીએ. તો પહેલું ચિત્ર છે ફ્રોકનું. બીજું ચિત્ર શેનું છે? તો કે સેન્ડલનું. ત્રીજું ચિત્ર ટી શર્ટનું. હવે એના પછી ચોથું ચિત્ર છે સ્કર્ટનું. પાંચમું શેનું ચિત્ર છે? તો કે પર્સનું. છઠ્ઠું ચિત્ર છે પેન્ટનું. સાતમું ચિત્ર છે હેરબેન્ડનું. આઠમું ચિત્ર છે પટ્ટો. નવમું ચિત્ર છે જેકેટ. એના પછી 10મું ચિત્ર શેનું છે? તો કે બૂટનું. 11મું ચિત્ર નેકલેસ. 12મું ચિત્ર છે ઘડિયાળ. 13મું ચિત્ર છે શર્ટ. 14મું ચિત્ર છે ચડ્ડી. 15મું ચિત્ર છે પંજાબી કમીઝ. એના પછી 16મું ચિત્ર છે સલવાર. 17મું ચિત્ર છે સાડી. 18મું ચિત્ર છે ચણિયો. 19મું ચિત્ર છે ઝભ્ભો. અને 20મું ચિત્ર શેનું છે? તો કે કોટનું છે. ચલો હવે એના ઉપરથી આપણે સ્વાધ્યાય જોઈએ. એમાં છે જય અને તેની બહેન માહીના આગળના પેજ પર અને ઉપર આપેલા કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ ભેગા થઈ ગયા છે. તેમની વસ્તુઓ જુદી પાડીને ખાલી જગ્યામાં લખો. તો આપણને જય એક છોકરો છે અને માહી એક છોકરી છે. તો છોકરા અને છોકરી બેયના કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ ભેગા થઈ ગયા છે. તો આપણે તેને આજે છૂટા પાડવાના છે. તો પહેલાં જયમાં લખો ટી શર્ટ, પેન્ટ, પટ્ટો, જેકેટ, બૂટ, ઘડિયાળ, શર્ટ, ચડ્ડી, ઝભ્ભો અને કોટ. હવે માહીમાં લખો ફ્રોક, સેન્ડલ, સ્કર્ટ, પર્સ, હેરબેન્ડ, પંજાબી કમીઝ, સલવાર, સાડી અને ચણિયો. તો જય એક છોકરો છે એટલે એ પ્રમાણેના કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ લખી. અને માહી એક છોકરી છે તો એ પ્રમાણે તેના કપડાં, પગરખાં અને અન્ય વસ્તુઓ લખી. હવે એના પછી પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે ગોળ કરો. તેમાં પહેલું, માથા પર શું પહેરાય છે? તો હેરબેન્ડ અને પર્સ. તો હેરબેન્ડ ઉપર ગોળ. બીજું, સાડી કોણ પહેરે છે? પપ્પા કે મમ્મી? તો મમ્મી ઉપર ગોળ રાઉન્ડ. ત્રીજું, પગમાં શું પહેરાય છે? તો કે બૂટ. બૂટ ઉપર આપણે ગોળ કરીશું. ચોથું, પટ્ટો ક્યાં પહેરાય છે? હાથ પર કે કમર પર? તો કે કમર પર. પાંચમું, શર્ટ કોણ પહેરે છે? બહેન કે ભાઈ? તો ભાઈ ઉપર ગોળ રાઉન્ડ કરીશું. છઠ્ઠું, ગરદન પર શું પહેરાય છે? નેકલેસ કે સેન્ડલ? તો નેકલેસ ઉપર ગોળ રાઉન્ડ કરીશું. હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 11 ભણીશું. ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.